અને હવે સમાચાર જૂનાગઢથી, જ્યાં જેલમાંથી મળી આવ્યા છે મોબાઈલ ફોન। હાઈ સિક્યુરિટી વિભાગની ઓફિસ પાસેથી 2 મોબાઈલ ફોન મળ્યા હોવાના સમાચાર। અમદાવાદની જેલ જડતી સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું હતું। ટીમ દ્વારા સતત 2 કલાક સુધી જેલમાં ચેકિંગ કરાયું। જેલમાંથી મોબાઈલ મળી આવતા સર્જાયા છે અનેક સવાલો। ઝડપાયેલા મોબાઈલ ફોનને એફએસએલમાં તપાસ માટે મોકલી અપાયા હોવાના સમાચાર છે। ટીમ દ્વારા સતત 2 કલાક ચેકિંગ શરૂ કરાયું હતું। ત્યાર પછી 2 મોબાઈલ ફોન મળી આવતા સ્થાનિક જેલ પ્રશાસન સામે અનેક મોટા સવાલો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું વધુ અપડેટ? ચોક્કસથી જે રીતે જણાવી દઉં તો જે જિલ્લા જેલમાંથી જે 2 મોબાઈલ મળી આવ્યા છે, જે પણ હાઈ સિક્યુરિટી વિભાગની જે ખોલી છે તેમની પાસેથી જે 2 મોબાઈલ મળી આવ્યા છે। અમદાવાદની જે જેલ જડતી સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જેલમાં જે ચેકિંગ જે હાથ ધરવામાં આવ્યું ત્યારે જે 2 મોબાઈલ મળી આવ્યા છે। જેલ જડતી સ્ક્વોડ દ્વારા સતત 2 કલાક સુધી જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ તો તર્ક વિતર્કો એ સામે આવ્યા છે કે જે હાઈ સિક્યુરિટી વિભાગ નજીકથી 2 મોબાઈલ સિમ કાર્ડ સહિત ચાલુ હાલતમાં મળી આવતા ખૂબ ચકચાર મચી છે। બીજી તરફ પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ કઈ રીતે આવ્યા, ક્યાંથી આવ્યા, કોના દ્વારા મોકલવામાં આવ્યા તે પણ એક સવાલ છે। બીજી તરફ મોબાઈલને જે એફએસએલમાં પણ મોકલવામાં આવ્યા છે। હાલ જ્યારે અમદાવાદ જેલ જડતી સ્ક્વોડના જે રણમલ કરંગી નામના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। વધુ એ ડિવિઝન પોલીસ પણ આ બાબતે તપાસ કરી રહી છે। જી ધન્યવાદ વિજયસિંહ, તમામ જાણકારી બદલ। તો હાલમાં તપાસ ચાલુ છે। જે ફોન મળી આવ્યા છે તેમને એફએસએલ તપાસ માટે મોકલી અપાયા છે।